નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। રખડતા કૂતરાઓના કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। થોડા સમય પહેલા આ વિવાદ અને આ વિષય દિલ્હીમાં ખૂબ થઈ ગયો। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે મધ્યસ્થીઓ કરવી પડી, જે તે લોકોને હુકમો કરવા પડ્યા। દરમિયાન આજે એક એવો બનાવ બહાર આવ્યો છે કે ભાવનગર જિલ્લાના મહુવામાં એક જ દિવસમાં 12 થી વધુ વ્યક્તિઓને કૂતરા કરડવાનો વિવાદ ઉભો થયો છે। હોસ્પિટલમાં આ તમામ લોકો દોડી ગયા, ઇન્જેક્શનો લીધા, ભારે હોહા મચી। આ મામલે સ્થાનિક પ્રશાસને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને રખડતા કૂતરાઓને પકડવા કે કેમ અને કઈ રીતે પકડવા અને પકડીને એને ક્યાં છોડવા અથવા તો એના માટેની કોઈ રસી છે કે કેમ તે સહિતની બાબતો અંગે પણ કાર્યવાહી કરવી જરૂરી બની છે। સ્થાનિક મહુવા વિસ્તારમાં એક જ દિવસમાં 12 જેટલા વ્યક્તિઓને કૂતરા કરડવાની બાબતને અસાધારણ ગણી શકાય નહીં। આવી જ સમસ્યાઓ ભાવનગર શહેરમાં પણ અનેક જગ્યાએ છે। ભાવનગર શહેરમાં પણ ખાસ કરીને તમે ભીડભંજન પાસેથી પસાર થાવ તો ત્યાં સામેના ખાંચામાંથી એક સાથે કૂતરાઓનું ઝુંડ આવે છે અને માર્ગ પરથી પસાર થતા લોકોને કરડી જાય છે। આ બાબત પણ એક બહાર આવી છે। દરમિયાન શહેરના સુભાષનગર વિસ્તાર, એરપોર્ટ રોડ, અંબાવાડી વિસ્તાર, સરદારનગર વિસ્તાર, આ વિસ્તારમાં પણ રખડતા કૂતરાઓનો ખૂબ ત્રાસ છે। આ મામલે પ્રશાસને શક્ય તેટલી વહેલાસર કાર્યવાહી કરવી જોઈએ, અન્યથા પરિસ્થિતિ એ થશે કે કૂતરાઓ કરડશે, કોઈ રસી નહીં લે તો ભવિષ્યમાં તેને હડકવાની બીમારી લાગવાની પણ ચિંતા ઊભી થશે અને જો આવું થશે તો એક ગંભીર મુશ્કેલીઓ ઊભી થશે। તે બાબત પ્રશાસને પણ ધ્યાન પર રાખવી જરૂરી બની છે।